ज्योतिर्जनार्दनं दीपो हरतु मे पापं दीपज्योतिर्नमोऽस्तु ते सद्गुरु भगवान की जय महाराज की जय शुभं करोति कल्याणं आरोग्यं धनसम्पदं शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योति परं ब्रह्म दीपज्योतिर्जनार्दन दीपज्योति हरतु मे पापं दीपज्योतिर्नमोऽस्तुते। દીપની જ્વાળા જો ઉપર જાય છે ને એનો અર્થ એ છે કે આપણે ઉપર ઉઠવાનું છે, એટલે આપણે આ દીપ પ્રાગટ્ય કરે છે. અજવાળું પણ મળે ને ઉપર ઉઠવાનું, કોઈ પણ અગ્નિ જો ઉપર જશે એટલે સૌથી પહેલા અગ્નિ દેવતા બેસી જાય ને. હા, બધા બેસી જાઓ. તમને દેખાવું જોઈએ ભાઈ, થોડા છોકરાઓ અમને જો કેટીભાઈ નઠવાનું થાય. કૃષ્ણાનંદજી સ્વામી સલામત દેખાય છે ને? વિઝિબલ કેટીભાઈ સૂચન આપે લોન્ચ કરે છે. શૂટિંગ વાળા પાછળ બીજો પાછળથી પણ આ પછી ઝૂમ કરો. તું અહીંયા રે, તું કોઈ નડતો નથી. નીચે બેસી નીચે બેસી છે. દેખાય છે ને. હાલો, હવે આપ શ્રી પધારો. ભગવાન કી જય. સદગુરુનાથ મહારાજની જય. સ્ક્રીન અહીંયા છે ને આપણા બધાનું સ્વાગત છે, એટલે પહેલું પેજ આપણે વેલકમ થી શરૂઆત કરેલી છે. હા, વન મોર ટાઈમ. ચલો, સૌથી પહેલા આજે માનો બર્થડે છે. માતાજીને તો હજી આગળ હેન્ડ ટચ. હા, ઇન્ટરવ્યુ. હા, yes. હજી. Okay. હવે આ વેબસાઇટ નું છે ને મેન લિંક છે અને એનું ઇન્ટરફેસ જોવા માટે હવે તમે ક્લિક કરો. છે મોમાં રહ્યો. અહીંયાથી અહીંયા જો કર્સર અહીંયા. હા, લિંક ઉપર લેવાનું. એક મિનિટ. હા, હવે છે ને તમે આ બાજુ વાપરજો કેટલી એટલે વિઝિબલ થશે. આવી રહી અહીંયા. હા, ક્લિક હિયર. ખસો ને દેખાય. ઓકે, ચલો. હા, હવે આ આપણા માના મેન વેબસાઇટ છે અને એનું મેન પેજ છે શ્રીમારુતેશ્વરી.com થી આપણે ડોમેન ને બધું પરચેસ કરેલું છે. તો આ એનું મેન ઇન્ટરફેસ છે અને ઇન્ટરફેસ ની અંદર છે આપણે આ બધા હોમ, બુક્સ, વિડીયોઝ, ફોટોઝ, યુટ્યુબ, પેઇન્ટિંગ અને બેસ્ટ કોડ એટલી વસ્તુ એની અંદર એડ કરેલી છે અને ટોટલ 50 અપ પેજીસ છે એ માની વેબસાઇટની અંદર ક્રિએટ કરેલા છે. ચલો, તે પછી નેક્સ્ટ છે આપણે હોમ મેન્યુ જોઈએ, જેમાં સૌ પ્રથમ છે શ્રીમારુતેશ્વરી, એટલે કે આપણા આદરણીય માના જે બેસ્ટ ફોટોઝ હતા અહીંયા સિલેક્ટ કરીને મેં રાખ્યા છે. અને નેક્સ્ટ પછી આપણી જે ગુરુ પરંપરા છે એ શરૂઆતથી લઈને પ્રેઝન્ટ સુધીની છે એ બતાવવામાં આવેલી છે. તો જોઈ શકાય છે.
અને તે પછી હોમ પેજની અંદર આગળ માનું ઇન્ટ્રોડક્શન છે એ સેટ કરેલું છે. વેબસાઇટ ઉપર જઈને તમે વાંચી શકો છો, જોઈ શકો છો. પછી માનું ડિસ્ક્રિપ્શન લખેલું છે કે માએ જે મને આપેલું છે તે, અને તે પછી એક્ટિવિટીઝનું પેજ છે કે માએ જે એક્ટિવિટીઝ અત્યાર સુધી કરેલી છે, એમના પેઇન્ટિંગ્સ છે, મહાયોગ પરંપરા છે, અને સાથે સાથે માએ જે થોટ્સ રજૂ કરેલા છે એ પણ આની અંદર એડ કરેલા છે. અને માની જે પ્રતિભા છે, હા, એ ખાસ કરીને ઓલું કઈ ને સૂરજ છે એ 64 કળાએ ખીલો છે, સેમ એ જ સિમિલર સિમ્બોલ છે આપણે માને આપી શકીએ. તે પછી ફાઉન્ડર ઓફ શ્રી મા ઋતેશ્વરી નિકુંજ ટ્રસ્ટ એ પણ મેન્શન કરેલું છે. અને મિત્રો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ છે માનું સાહિત્ય, માની બુક્સ which has been created by our lovely માં. અને આ માની બુક્સ છે જે હોમ પેજની અંદર મેન્શન કરેલી છે, જે તમે જોઈ શકો છો. અને હા, પરચેસ કરવી હોય તો પણ અહીંયાથી પરચેસ કરી શકાય છે. તે પછી આગળ ડિઝાઇન કરેલું છે શ્રી મા ઋતેશ્વરી ઓન સોશિયલ મીડિયા. શ્રી મા ઋતેશ્વરી છે યુટ્યુબ ની અંદર પણ અવેલેબલ છે. આપણે યુટ્યુબ જોઈએ છીએ ડેઈલી, માં કહેતા જ હોય છે આપણને. અને તે પછી ફેસબુક ઉપરથી અને ઇન્સ્ટાગ્રામ, એની લિંક્સ છે અહીંયા શેર કરવામાં આવેલી છે. પછી માને મળવા માટે કોન્ટેક્ટસનું જે એક બોક્સ કઈ બનાવવાનું હોય તો એ પણ મેં અહીંયા મેન્શન કરેલું છે. અને તે પછી આ બધી જનરલ ડિટેલ્સ છે, પ્રાઇવસી પોલિસી અને કોપીરાઇટ છે, જે અમે આ વેબસાઇટમાં આવતા હોય એ પણ બધું અહીંયા મેન્શન કરેલું છે. એટલે કાયદાકીય રીતે અને ટેકનિકલી બધી રીતે આપણી વેબસાઇટ છે એ ખૂબ જ સાઉન્ડ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. અને બુક્સ છે એનું સેકન્ડ પેજ, ફર્સ્ટ હતું હોમ પેજ, પછી આવી જઈએ બુક્સનું પેજ. બુક્સની અંદર માની ટોટલ જે 20 બુક્સ છે એ બધી બુક્સ અહીંયા મેન્શન કરવામાં આવેલી છે, જે તમે જોઈ શકો છો. અને બુક્સની અંદર પણ પેટા પેજ છે એ આપણે બનાવેલા છે. બુક્સની અંદર જેનું આઇકન આપવામાં આવેલું છે બુક્સનું, એના ઉપર ક્લિક કરશું તો ડાયરેક્ટ આવું ઇન્ટરફેસ આપણી સામે શો થશે. અને જે બુક તમે સિલેક્ટ કરેલી હશે એ બુક વિશે પહેલા 4 થી 5 પેજ છે એ આપણને અહીંયા જોવા મળશે. સૌથી પહેલા એક્ઝામ્પલ તરીકે આ ધ સ્પ્રિંગ આપવામાં આવેલી છે અને એમની નીચે આ 4 પેજ આપ્યા છે. તો 4 પેજનું એક્સેસ છે એ ફ્રીની અંદર આપણને મળશે. અને એના પછી આગળ જો વાંચવાની ઈચ્છા હોય તો યુ વિલ પરચેસ ઓન ધ સાઇટ ઓલસો. અને પરચેસ કરવા માટે બાય નાવના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરશું તો અહીંયા છે એક પેમેન્ટ ગેટવે ચાલશે, અને એમાં જે એમાઉન્ટ લખેલું હશે એ પે કર્યા પછી આપણને એક ઓપ્શન શો થશે ડાઉનલોડ નાવ. અને ડાઉનલોડ નાવ ઉપર આપણે ક્લિક કરશું એટલે ડાયરેક્ટ માની બુક છે એ વર્લ્ડ એટલે કે પૂરેપૂરી છે આપણી સામે આવી જશે. તો એવી રીતના 20 બોક્સ છે એ અવેલેબલ છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ પૂરેપૂરા પેજની અંદર. અને તે પછી માએ જે વિડીયોઝ બનાવ્યા છે એ બધા વિડીયોઝ છે એ વિડીયોઝના પેજની અંદર આપણે લીધા છે. અને તે પછી આગલું પેજ છે એ ફોટોઝનું છે કે માનું બેસ્ટ કલેક્શન ઓફ ફોટોઝ છે જે માએ મને આપેલું છે અને માની આજ્ઞાથી છે એ મેન્શન કર્યું છે અહીંયા, જે આપણે જોઈ શકીએ છીએ. The journey of Ma in an imaginary way through our website છે. બધા વ્યક્તિઓ છે અહીંયા જોઈ શકો. માને એવોર્ડ્સ મળેલા છે એ પણ બધા મેન્શન કરેલા છે. તો આ ફોટોઝ નું પેજ છે. પેઇન્ટિંગ બતાવી દે પછી. હા,
અને તે પછી મિત્રો યુટ્યુબની લિંક આપવામાં આવેલી છે કે એક વિડીયો ઉપર ક્લિક કરશે એટલે ડાયરેક્ટ માનું યુટ્યુબ પેજ છે અહીંયા ખુલી જશે અને સબસ્ક્રાઇબ પણ તમે કરી શકો છો. તે પછી પેઇન્ટિંગ્સનું છે પેજ ડિઝાઇન કરેલું છે જેની અંદર માની વિવિધ પેઇન્ટિંગ્સ છે એ ઓનલાઈન મૂકવામાં આવેલી છે જે માએ દોરેલી છે તે, તો એ તમે જોઈ શકો છો. અને એની સાથે સાથે માએ લખેલા બેસ્ટ કોટ્સ એ પણ મેન્શન કર્યા છે. હા, એટલે સારા વિચારો કે જે વિચારોની અંદરથી પ્રેરણા મળે. તો આ રીતે છે વેબસાઇટ ડિઝાઇન કરવામાં આવી છે અને ખુદ માની આજ્ઞાથી ડિઝાઇન કરી છે. ખૂબ સરસ. મેહુલભાઈ આપણને हौसला अगर दिल में हो तो मंजिल तक जा सकता है. આવા જ હોસલા અને મંજિલ અને ધ્યાનમાં રાખીને મેહુલભાઈ આ કાર્ય શરૂ કર્યું હતું. અને અહીંયા ખાસ કહેવું પડે કે મેહુલભાઈ આના માટેની કોઈ કોર્સ નથી કર્યો, કોઈ ડિગ્રી નથી લીધી, ફક્ત ગુરુ સેવાનો મંત્ર જ ધ્યાનમાં રાખીને આખી વેબસાઇટ બનાવી છે. તો ખરેખર ખૂબ ધન્યવાદ અને અભિનંદનનું કાર્ય છે આ. મેહુલભાઈને ખૂબ ખૂબ અભિનંદન. માતાજી છે તો મેહુલભાઈના આ કાર્ય બદલ આપણે ખૂબ ઋણી તો છીએ જ, પણ આપણે એનું સન્માન કરવા ઈચ્છીએ છીએ. એટલા માટે તો હું આદરણીય શ્રી મંગલમૂર્તિભાઈને વિનંતી કરીશ કે તેઓ મેહુલભાઈને શાળ ઓઢાડી અને એનું સન્માન કરે. આવો મેહુલભાઈ. બીજું કહી દઉં કે માએ નાનપણથી જ મેહુલભાઈને પોતાના દીકરાની જેમ સાચવીને એને ભણતર આપ્યું છે, એને બધું શીખડાવ્યું છે, જ્ઞાન આપ્યું છે. આજે એ જ જ્ઞાન આપણને જોવા મળી રહ્યું છે. આપણે જોયું છે નાનપણથી મેહુલ નાનો હતો અને એમ થાય કે આટલો મોટો થઈ ગયો. બોલવાનું તો બોલે તો ઈ કે ના ના તને જે આવે બોલજે. ખૂબ પ્રેરણા અને સપોર્ટ માએ આપ્યા છે અને આજે આપણે એનું ફળ જોઈ રહ્યા છીએ. શ્રી સદગુરુનાથ ભગવાન કી જય. મેહુલ વિશે તો ઘણું બધું જલપાબેને કીધું, પણ એમાં થોડું ઘણું જે ઘટે છે એવી એક બાબત એ છે કે જ્યાં સુધી મારું માનવું છે ત્યાં સુધી માતાજીના તમામ શિષ્યોમાં લગભગ નાનામાં નાની ઉંમર એક વાત એ છે. ઇલેક્ટ્રોનિક્સ મીડિયાનું મને ખાસ કાંઈ બહુ પ્રાઇમરી બેઝ ઉપર નોલેજ નથી, પણ માતાજીના માર્ગદર્શન અને પોતાના નોલેજ પ્રમાણે મેહુલે જે કાર્ય કર્યું ને આખી વેબસાઇટ તો આપણે જોઈ, તો મને લાગે છે કે આના કોઈ માસ્ટર હોય ને એની પાસે આપણે આવું કામ કરાવવા જઈએ તો લગભગ 50 થી લાખ રૂપિયાની વચ્ચેનો ખર્ચ થવો જોઈએ એવો મારો અંદાજ છે. એ તદ્દન તો એક સેવાના ભાગરૂપે મેહુલે કર્યું છે. એટલે એમના વડીલ ગુરુબંધુ તરીકે એક અંતકરણથી એવી ઈચ્છા છે કે જીવનનો આગળનો જે પથ છે એ ગુરુ પરંપરાની કૃપાથી પ્રકાશમાન જ સદૈવ રહે. શ્રી સદગુરુનાથ મહારાજ સદગુરુ ભગવાન કી જય. હવે આપણે અવારનવાર જોતા હોય છે યુટ્યુબ ઉપર કે માં છે પોતાના ચિત્રોનું વિમોચન કરતા હોય છે. આજે આપણને પણ એ લાવો મળ્યો છે જોવાનું. અત્યાર સુધી યુટ્યુબ ઉપર જોતા હતા, હવે આપણે આ એ લાઈવ જોશું. માં છે જે વિવિધ પ્રકારના પોતાના જે ભણતરના ભાવો છે એ એના પેઇન્ટિંગ રજૂ કરે છે. અને ખાસ કરીને ચિત્રોમાં પણ પેઇન્ટિંગની પણ વિવિધ રીતો છે, એ અલગ અલગ રીતોથી એ પેઇન્ટિંગ દોરતા હોય છે. તો આજે એવું છે એક પેઇન્ટિંગનું વિમોચન આપણે કરશું. હું આદરણીય શ્રી રાકેશભાઈને થેન્ક યુ. સમજાવું છું. પેઇન્ટિંગ અનેક પ્રકારના છે, અનેક પ્રકારની સ્ટાઇલમાં વ્યક્તિ પોતાનું સ્વતંત્ર પણ સ્ટાઇલ વિકાસ કરી શકે છે. આ પેઇન્ટિંગ નોટ બાય ફોર્સફુલી રિટન.
કોઈ પણ ફોર્સ પાડીને તમે જો આવું જ જોઈ ન ચાલે કારણ કે આ તો લાગણીની વાત છે. ચાલો તમે સુધાર્યો બેટા મેં ભાવપૂર્ણ જ કીધું માં. પણ ના સ્ટાઇલ સ્ટાઇલ રીતો શૈલી આવે ને સ્ટાઇલ સ્ટાઇલ શૈલી આવે. તો હું આદરણીય શ્રી ઘરના જેવી અમિત સારી કોઈ ચર્ચા થાય. આપણે ક્યાં કદાચ બહાર નીકળીએ તો સ્વાભાવિકતા એ સ્વાભાવિકતા છે ને ક્રિએટ કરેલી ડિસિપ્લિન કરતા ધીસ ઇઝ ધ બેસ્ટ થિંગ. ચાલો હા, અમિતભાઈને નમ્ર વિનંતી કરીશ કે તેઓ આ પેઇન્ટિંગનું વિમોચન કરે. કાલે જોયું છે ઘરમાં દેખાઈ જશે. સદગુરુનાથ ભગવાન કી જય. નજીક ચાલો આ ચિત્રમાં શું દેખાય છે તમને? રાધાજી એક એક બોલો આ શું દેખાય છે? મોરબી છે. બીજા પણ બોલો. તમે તો જ બોલો છો, આ બીજા નવા છે બોલો એટલે. આપણે રાધાજી મોરબી છે. પછી સ્નેહા, આ શું દેખાય છે? રાધે કૃષ્ણ. આપણે ક્યાં મોટી ગઈ? મને કંઈક બીજું દેખાડે. કઈ બોલો, બોલો, બોલો. જસોદામાં ને કનૈયો. હા, જસોદામાં. જસોદામાં ને કનૈયો દેખાડે. મારી feeling એ નથી. તને શું દેખાય? મેહુલને શું દેખાય? તને શું મને તો દેખાય? માતાજી દેખાય આ બાજુ ને ઓલી બાજુ તો માથા ઉપર માથું છે એની જગ્યાએ શ્રીફળ મૂકી કૃષ્ણ માને એક અલગ દિશામાં સીડીથી ક્યાંક લઈ જઈ રહ્યા છે દિવ્યતા તરફ. બધા કારણ કે આ પેઇન્ટિંગ ઇઝ લર્નિંગ થિંગ છે. લોંગ લર્નિંગમાં આવે છે. વાસળી જેવું દેખાય ઉભા રહો. ઉભા ક્યાં વાસળી છે? વાસળી દેખાય છે ક્યાં આ side. વાસળી દેખાય? નીચે છે ને નીચે એકદમ સાંકડું છે પગ સાંકડો છે, નાનો બાળકનો છે ને. બાળક છે બાળક છે હા. બાળ બાલકૃષ્ણ એમ. આ તો એ બાળક છે પણ હજી આગળ ચાલવા તો દો. તમે જેને જે આવે કલ્પના બોલો. મંગલમૂર્તિ શું દેખાય છે? મને તો માં કાંઈ દેખાતું નથી એક સ્ત્રી છે યશોદા અને ઓલો છે કાન અને મોરપંખ. અહીં તમને લોકોને શું છે કે મારું જે જીવન છે ને કૃષ્ણમય છે એટલે તમને બે એ જ કહી દઈએ અમે. નહીં દેખાય. બીજું કંઈક વિચાર તો કરો કે શું દેખાય છે? મને તો મારી માં છે મારો હાથ પકડી લઈ જાય છે. રાઈટ, નજીક આવી ગયું. હવે બોલ. એ વંદનાબેન બોલો. માં છે ને કનૈયો છે. હાલો, આપણે લઈ જઈ શકીએ. કોણ છે? Mysterious picture. એટલે હાથ છે ને ઓલી જે લેડી છે ને એનો હાથ તો ભગવાને પકડ્યો છે. એટલે સામે છે ને એ ભગવાન છે. આ બાજુ જસોદામાં નહીં, મતલબ કે કોઈ ગોપી હોઈ શકે. તમે અંદરથી વિચાર ક્રિએટ કરો. તમે જે આપણે છપાયેલું છે ને એના આધારે બોલો છો. રમેશ, તને શું દેખાય? બાળકને કેમ લાઈન જાતે ફૂલ બતાવે એવું લાગે. બાળક રોકી રાખતું હોય માને એવું લાગે. તને શું દેખાય? એમાં Learning છે. બાળકે માને પકડી રહી. તને શું દેખાય છે? આ સૌને નજીકથી જોયું. દ્રષ્ટિ ખુલ છે નજીક બોલ. આ બધા મને છૂટો એવું. માં એક સત્યના માર્ગે એની માં એને દોરીને લઈ જાય છે. નજીક આવી ગઈ તું નજીક. ઓલું પાંદડું કોમલ છોકરો દેખાડે છે અને એને એની માતા લઈ જાય છે. આ સીડી છે ને આ પગથિયા બતાવે છે એમ સીડી તો મેં જોઈ જમ્પ કરે છે. પગથિયા છે ને જે પગથિયા નીચેથી ઉપર તરફ લઈ જાય છે. હા, એ વાત સાચી. હવે સાચું. પગથિયા છે ને પગથિયા ચડાવે છે. ઉજાસ તરફ. નજીક આવી નજીક. અંધકારમાંથી ઉજાસ તરફ. એના કિરણો દેખાય છે. હા એક્ઝેક્ટ થયું ને એટલે સીડી છે ને આ પગથિયા ચડી અને લઈ જાય છે એમને બહાર ફટાફટ. વિચાર કરો. અંદરથી બહાર સત્ય નીકળે. માર્ગ પાસે લઈ જાય.
શું બીજું કોને મામીને શું દેખાય? આને દેખાય જો પણ બોલતા એને કાંઈ દેખાય છે હાલ. શું દેખાય છે? ગુરુ છે ને જ્ઞાનનો રસ્તો બતાવે છે. આમાં માં બતાવ્યું છે. ગુરુમાં માતાજી ગુરુ હા, છે. ગુરુમાં. તો કોઈને કઈ કેવું છે? દિલીપ, સુરેશભાઈ, કે કેવું છે કોઈ ખબર હતી એવું. કઈ દે, સાંભળો, મોર પીંછ શેનું પ્રતીક છે? શું કૃષ્ણનું ના ના કૃષ્ણ હા, બધા પ્રેમ કરતા, પ્રેમ ભેગતા. પ્રતીક શેનું છે? પ્રેમનું પ્રેમનું પછી હજી આગળ છે પવિત્રતાનું છે. પવિત્રતા મુખ્ય જ્ઞાનનું પવિત્રતા. પ્રતીક પણ છે ને એના પર ના, ખાસ પવિત્ર એટલે મોરનું પીછું પાત્ર હોય છે? પવિત્રનું પ્રતીક છે એટલે કૃષ્ણ ભગવાન માથે ધારણ કરતા. તો રાધા છે ને એક ભાવ છે, નહીં તો સરસ બનાવી ન હોય. રાધા ભાવ છે ને એ સામાન્ય સ્ત્રીમાં પણ થાય અને ગરીબ સ્ત્રીમાં પણ ઉત્પન્ન થાય. એવું નહીં કે પૈસાવાળા રાજકુમારી ત્યાં ભાવ થાય રાધા ભાવ. રાધા એક ભાવ છે ને રાધા શબ્દનો ઉલટાવો તો ધારા થાય. પ્રેમની ધારા જેનામાં વહે છે ઇટ ઇઝ રાધા, સી ઇઝ રાધા. આપણે રાધા એટલે કૃષ્ણની જ રાધા માનીને બેઠા છે. રાધા એક મહાભાવ છે. તો જેનામાં રાધા ભાવ જન્મે એ દરેકને પોતાના દીકરાઓ બાળકોને પવિત્ર માનીને જ્ઞાનને રસ્તે લઈ જાય છે. એટલે ઘણાનો જવાબ થોડાક નજીક આવી ગયા હતા ને. આ છે ને મિસ્ટીરિયસ પિક્ચર કહેવાય અને થોડું છે ને જૂનું ખંડેર જેવું છે ને એની અંદર જઈને ઉપર લઈ જાય છે. હા, એટલે આવી અંધકાર અંધકારમાં અંધકારમાં ઘણા ઘણા બોલ્યા હતા એટલે આ મિસ્ટીરિયસ કહેવાય. હજી આને એબ્સ્ટ્રોનિક્સ બનાવવું હોય તો આજુબાજુ બીજું એવું લગાડે કે કાંઈ ખબર નહીં, ન સમજાય એટલે શ્રેષ્ઠ એવું થઈ જાય છે. પણ કેવું લાગ્યું? તમારા બધા માટે એને હાથ પકડ્યો છે જે જમણા હાથે પકડ્યા છે તો ડાબા હાથે આશીર્વાદ આપેલું. એના કઈ વાતથી મહત્વનું નથી, આશીર્વાદ આપેલું. પ્રકાશ તરફ જેવું મહત્વનું છે. બસ હવે શું પ્રોગ્રામ હતો પણ હવે આગળ કરો જી.